टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ઘટનામાં દીવના કુલ 15 મુસાફર ભોગ બન્યા છે, જેમાંથી એક મુસાફર વિશ્વાસ કુમાર ઉગરી ગયા છે અને જ્યારે બાકીના 14 મુસાફરોએ જીવ ગુમાવ્યો છે। આ દુર્ઘટનાથી સમગ્ર દીવ સ્તબ્ધ છે। દીવના ગાંધીપરામાંથી 4, દગાસીમાંથી 3 અને પટેલવાડીમાંથી 6, જ્યારે વણાકબારા અને કુદમ ગામના એક મુસાફર પ્લેનમાં સવાર હતા। પટેલવાડીના એક સાથે 6 લોકોએ જીવ ગુમાવતા દીવ સમગ્ર હિપકે ચડ્યું છે અને દમણ અને દીવના સાંસદ ઉમેશ પટેલે મૃતકોના પરિવારને મળીને સાંત્વના પાઠવી હતી। 15 જેટલા ઘટનામાં શિકાર બન્યા, તેમાંથી એક જીવિત છે અને 14 જેટલા લોકોએ જાન ગંવાવી। તો એમના પરિવારોની મુલાકાતે આવ્યો હતો, મારી સંવેદનાઓ પ્રગટ કરવા આવ્યો હતો। ગાંધીપરા ગયો, ત્યાં વૃદ્ધ માતાને મળ્યો, એમની વેદનાઓ સાંભળી, એમનો દીકરો, વહુ અને નાના 2 બાળકો અહીંયા પણ પતિ પત્ની બંને ત્યાં મનીષભાઈની ઘરે બિચારો એમની માની સેવા માટે રહી ગયો હતો। એના ફાધરની ડેથ થઈ ગઈ હતી, 6 મહિના સુધી માની સેવા કરતો હતો। 1 વાગ્યા આવ્યા હતા, મારું સેમ્પલ લઈ ગયા અને મારા ભાઈ છે અમને ખબર પડી કે પ્લેન ક્રેશ થઈ ગયું, અમે બહુ રોવા માંડ્યા। મારા ભાઈ નાનું ક્રેશ થઈ ગયું।